મારું નામ રાઠવા સંજયભાઈ રમેશભાઈ, ગામ નાની દુમાલી, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. મેં 2019થી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં મેં પ્રાકૃતિક આયામોમાં ધન, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર અને જીવામૃત મારા પાકોમાં ઉપયોગ કરું છું. હું 5 વર્ષથી ગિલોડી કરું છું અને અંતર પાક માટે મેં મેથી, ધાણા, પાલક અને અત્યારે હું મૂળાનું વાવેતર કર્યું છે. ફ્રેન્સી પાપડી છે, અત્યારે ફૂલ અવસ્થામાં છે અને થોડા દિવસોમાં વેચવા માટે થઈ જશે. એમાં મેં પ્રાકૃતિકમાં ધન, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, જીવામૃત અને એનો ઉપયોગ કરું છું. હું 1 વીઘાની અંદર રેટ્રો ભીંડા વાવ્યા છે. હવે ભીંડા ઉત્પાદન ચાલુ થઈ ગયું છે અને હવે વીણવા 3 દિવસે વીણું છું. આની અંદર ચૂસ્યા જીવાત આવે છે, એના નિયંત્રણ માટે મેં નિમાસ્ત્ર અને ખાટી છાશ અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છું. જીવામૃત બનાવવા માટે મેં 10 લીટર ગૌમૂત્ર અને 10 કિલો જેવું ગાયનું છાણ અને 1 કિલો જેટલો 1 કિલો ગોળ અને પછી 10 દિવસ પછી વાપરવા લાયક થઈ જાય છે જીવામૃત મારા પાકમાં. મારી પાસે 2 દેશી ગાય છે, એના છાણ અને મૂત્રમાંથી મેં આયમો બનાવું છું. મારી પાસે 2 ગાયો છે, એમાંથી મેં તેના ગૌમૂત્ર અને છાણના આયમો બનાવવા માટે મેં ઉપયોગ કરું છું. જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો મારા શાકભાજી પાકોમાં ઉપયોગ કરું છું. હું 5 વર્ષથી ગિલોડીનો પાક કરું છું. હું લોકલ માર્કેટ પાવી જેતપુરમાં વેચાણ કરું છું. ઉનાળાની સિઝનમાં ભાવ 60 રૂપિયા મળતો હતો અને હમણાં થોડો ભાવ ડાઉન થઈને 30 રૂપિયા મળે છે. આ વર્ષનું 1.5 લાખ રૂપિયા જેવું થાય છે. ભીંડા અને મૂળા અને ભાજી એ મને સારો એમાં બી મળે છે, 60-70 હજાર રૂપિયા જેવું મળે છે. એમાં બી પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન બી સુધરે અને ફળદ્રુપ બને અને બીજા ખેડૂતો પણ કરે તો બહુ સારું અને બહુ એમાં નફો મળે છે અને સારી શુદ્ધ શાકભાજી પણ મળે.